One beautiful Hollywood film series was there, Mission Impossible. એવું ધ્યેય, એવો હેતુ જીવવાનો કે જે અશક્ય હોય. બહુ ખતરનાક બાબત છે. કોઈ એમાં હિંમત નહીં કરે, પણ આ જિંદગીની શ્રેષ્ઠ સ્થિતિ છે. જો તમે એવું માનતા હોય કે તમે અદ્ભુત માણસ છો, તમે અદ્ભુત કશું કરી શકો છો, તમારી અંદર લાજવાબ શક્તિઓ છે, તમે કંઈ પણ કરી શકો છો, તો તમારી જાતને પડકાર આપો. ચેલેન્જ યોરસેલ્ફ. ચેલેન્જ કેવી રીતે આપીએ? તમે જે કરી શકો છો એ તો કરી જ શકવાના છો, કેમ કે બધા કરી શકે છે. તમે તમારી જાતને ચેલેન્જ આપો, રોજ પડકાર આપો કે તારી તાકાત નથી, એ તારે કરવાનું છે. તારી હાર પહેલેથી નિશ્ચિત છે, તારી અશક્યતા છે, તું આ કરી જ નહીં શકે, એ તારે કરવાનું છે. ધેટ ઇઝ અ મિશન ઇમ્પોસિબલ. એવું હોઈ શકે? હા, એવું હોય. તમારા 42% માર્ક આવતા હોય અને તમે બોર્ડમાં ફર્સ્ટ આવશો, એવું ટાર્ગેટ તમારી જાતને આપો, જે લગભગ અશક્ય છે. અને તમારી શક્તિઓને ખીલવો અને આ મિશન પર નીકળો, જે શક્ય છે જ નહીં, જે સિદ્ધ થઈ શકે એવું નથી, એમાં નીકળો, તો તમારી જાતની ટોટલ સ્ટ્રેન્થ. તમે કદાચ નિષ્ફળ પણ જશો, પણ તમને ચોક્કસ જીવવાનો એક ક્રેઝ પેદા થશે. તમારી અંદર છુપાયેલી, સંતાયેલી, ના ઓળખાયેલી જે શક્તિઓ હશે એ બહાર આવશે. મહિને 15,000 કમાતા હોય તો મહિને 1.5 કરોડ કમાવા છે, એવું મિશન લો. તમારી આજુબાજુમાં 100 બિઝનેસ વાળા છે, તો હું 100 નો બિઝનેસ બંધ કરાવી દઈશ. હું એવો બિઝનેસ કરીશ. મારી ઓફિસની અંદર 500 કર્મચારી છે, હું બધા કરતા સૌથી પહેલો સાબિત થઈશ. એ રમતગમતનું જગત હોય, એ અભિનયનું જગત હોય, એ કલાનું જગત હોય, વિજ્ઞાન હોય, ગણિત હોય, એ જીવન હોય, પણ તમારી જિંદગીને ચેલેન્જ આપો. અને એવી ચેલેન્જ જે સોલ્વ થાય એવી ના હોય. અશક્ય જવાબદારીઓ તમારી જાતને સોંપશો. તમારી અંદર એટલી બધી શક્તિઓ રહેલી છે, કેમ કે ઈશ્વર દત્ત છે. કુદરતે તમને ઠાંસીને તાકાત આપી છે. તમારી હિંમત કરો, તમે ડગલું માંડો, એક પગલું ભરો, બેસી ના જાઓ, નિરાશ ના થઈ જાઓ. હું કરીશ, આઈ વિલ ડુ ઇટ. હું આ કરીશ જ. મુઠ્ઠી ભાવ. અને તમારી જાતને કોઈ ના પ્રવેશ કર્યો હોય એવી ચેલેન્જ આપો, એવા પડકારો ઉઠાવો. તમે જુઓ, તમારું આખું અસ્તિત્વ સાવ બદલાઈ જશે. દુનિયા તો તમારા પ્રેમમાં પડશે જ, પણ તમારી શક્તિઓ જોઈને તમે પણ તમારા પ્રેમમાં પડી જશો.